વેલકમ ટુ આઈ કેન ક્રેક એક્ઝામ એપિસોડ 13 માં આપ સર્વનું હાર્દિક સ્વાગત। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિઝનિંગમાં દિશા અને અંતર વિશે શીખવું છે। તમને ખ્યાલ છે કે દિશા અંતરના પ્રશ્નો આવે ત્યારે આપણે મોટી મોટી ફિગર ડ્રો કરવી પડે છે અને ફિગરની અંદર આપણો સમય છે વધારે જાય છે। હવે ફિગર નો ડ્રો કરવી પડે એ હાટું થઈને આપણે થોડીક એવી વસ્તુ શીખીએ કે જેથી કરીને ફિગર ડ્રો કર્યા વગર ફટાફટ 3 સેકન્ડથી 5 સેકન્ડમાં જવાબ મેળવી શકીએ। તમને એટલી વસ્તુ ખબર છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એટલી ખબર છે, બરાબર। હવે સમજો જ્યારે તમને જમણી બાજુ વળવાનું કહે, ત્યારે +1 કરવાનું, અને જ્યારે તમને ડાબી બાજુ વળવાનું કહે ત્યારે -1 કરવાનું। શું કરવાનું? -1। હવે તમને કહે કે ઉત્તરથી તમે જમણી બાજુ વળો તો +1 કરવાનું, તો ઉત્તર +1 શું થશે? પૂર્વ થશે। એમ કે ઉત્તરથી ડાબી બાજુ વળો તો શું થશે તમારું? તો કે ઉત્તરથી ડાબી બાજુ વળો કે ઉત્તર -1 એટલે શું થશે? પશ્ચિમ થશે। આ એક +1 -1 નો કોન્સેપ્ટ યાદ રાખો। આગળ દાખલાની અંદર તમને વધારે ખબર પડશે। જો ક્વેશ્ચન શું છે, રાજેશ ઉત્તર તરફ રાજેશ છે ક્યાં જઈ રહ્યો છે? ઉત્તર તરફ જઈ રહ્યો છે। હવે જુઓ, જમણે વળી પછી ફરી જમણે વળી અને પછી ડાબી બાજુ વળે છે, તો હવે રાજેશનું મુખ કઈ દિશામાં છે? તો જો +1 થઈ ગયું, ઉડી ગયું, +1 આવ્યું, તો ઉત્તર +1 એટલે શું થયું? તો કે ઉત્તર +1 એટલે પૂર્વ, તમારો જવાબ પતી ગયું। જો આગળ વિજય છે ઉત્તર દિશામાં ચાલી રહ્યો છે। ક્યાં ચાલી રહ્યો છે? ઉત્તર દિશામાં ચાલી રહ્યો છે। હવે ક્રમશઃ જુઓ, ડાબી જમણી, એટલે અહીંયા તમે સીધા ઉડાડી કહો, ડાબી જમણી અને જમણી વળે છે, તો ખાલી ને ખાલી જમણી જ બાકી રહ્યું, એટલે કે +1 બાકી રહ્યું। ઉત્તર +1 શું થયું? પાછું પૂર્વ છે આવ્યું। આગળ ત્રીજો ક્વેશ્ચન જુઓ, વ્યક્તિ એ પ્રસ્થાન બિંદુથી ચાલવાનું શરૂ કરે છે, તે પશ્ચિમ દિશામાં ચાલે છે। ક્યાં ચાલે છે? પશ્ચિમ દિશામાં ચાલે છે, અને જમણી વળી થોડું ચાલ્યા બાદ ડાબી વળે છે, એટલે જમણી ડાબી ઉડાડી દીધું। તો તે વ્યક્તિ કઈ દિશામાં હાલતો છે? તો જો જમણી ડાબી ઉડાડી દીધું, પતી ગયું। પશ્ચિમ દિશામાં હાલતો હતો તો પશ્ચિમ દિશામાં હાલતો હશે। ચોથો ક્વેશ્ચન જુઓ, કૃણાલ પ્રસ્થાન બિંદુથી ચાલવાનું શરૂ કરે છે, તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે। ક્યાં ચાલે છે? પશ્ચિમ દિશામાં ચાલે છે। પછી તે પોતાની ડાબી તરફ વળી અને 3 કિલોમીટર ચાલે છે, પતી ગયું। ખાલી ને ખાલી ડાબી તરફ વળે છે, તો પશ્ચિમ -1 થયું, અને પશ્ચિમ -1 એટલે શું થયું? તો કે દક્ષિણ થઈ ગયું। તો વિદ્યાર્થી મિત્રો, આ 5મો ક્વેશ્ચન છે। 5મો ક્વેશ્ચન વાંચો અને ફટાફટ ફિગરનો ઉપયોગ કર્યા વગર ફટાફટ જવાબ આપો। તો આવા જ અવનવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો। થેન્ક યુ સો મચ।